भगवती सूत्र ઉદાહરણ ભેગા ભીતરમાં કેવી શ્રદ્ધા, શ્રદ્ધાનું મૂલ્ય જીવનથી પણ વિશિષ્ટ છે. જેના ભીતરમાં જ્યારે શ્રદ્ધા પ્રગટે છે ત્યારે મૃત્યુના ભયથી મુક્ત થઈ જાય છે. વિશ્વાસ અને શ્રદ્ધા. વિશ્વાસ કોઈ થોપી દે, કોઈ માની લે. અમે હિન્દુ છીએ એ વિશ્વાસ છે, અમે જૈન છીએ એ વિશ્વાસ છે. શ્રદ્ધા જે સંસ્કારમાં, જે પરિવારમાં જેનો જન્મ થયો એ માની લે છે કે અમે હિન્દુ છીએ, અમે જૈન છીએ, અમે મુસલમાન છીએ, અમે ક્રિશ્ચન છીએ. હોસ્પિટલમાં જ બાળક જન્મને ટ્રાન્સફર કરી નાખે, હિન્દુનું મુસલમાનને આપી દે અને મુસલમાનનું હિન્દુને આપી દે. બાળક મોટું થાય પછી બાળકને કોઈ કહે કે તું હિન્દુ છો તો માને? કેમ કેમ ન માને? જન્મ તો એનો થયો તો મુસલમાનને ત્યાં, એને હિન્દુને ત્યાં આપી દીધું. એને ખબર નથી, મા બાપને ખબર નથી. થઈ જાય છે ને, આજે ટ્રાન્સફર થઈ જાય છે, ઉપાડી જાય છે. એને કહે કે તું મુસલમાન છે તો એ માને? કેમ? જે બાળક હિન્દુના ઘરમાં મોટો થયો એને કહે કે તું મુસલમાન છો તો માને? કેમ ન માને? સંસ્કાર જેના પર થોપી દીધા છે, પરંપરાગત જે સંસ્કારો, જે પરિવારના સંસ્કારો હોય છે એ સંસ્કારો એને થોપી દે. મુસલમાન એટલે કુરાન, હિન્દુ એટલે ગીતા, જૈન એટલે ભગવતી, આચાર્ય, બધા બૌદ્ધ નામો. જેમ કે કામે છે આ થોપેલું છે. આ વિશ્વાસ છે, શ્રદ્ધા નહીં. આ બધા વિશ્વાસમાં દોડવાનું હોય. વિશ્વાસ જ્યાં હોય ત્યાં દોડમ-દોડ હોય. જ્યાં શ્રદ્ધા, શ્રદ્ધા શું? કોઈ પણ બ્લડ હોય, મુસલમાનનું બ્લડ લો, જૈનનું બ્લડ લો, ટેસ્ટ કરાવો, એમાં આવે મુસલમાન? કેમ કરે છે ને? મોટી મોટી બ્લડની શિબિરો કરે, બ્લડ દાન. હજારો માણસો એકઠા થાય ને બ્લડ બધાનું લે, બ્લડ બેંકમાં જમા થાય. પછી મુસલમાનનું હિન્દુને આપી દે, હિન્દુનું તો કાઉન્ટરમાં નક્કી થાય બ્લડમાં. કેમ કેમ નક્કી થાય? મુસલમાન હોય તો માંસાહાર કરે ને, જૈન તો પ્યોર શાકાહારી હોય તો બ્લડમાં કઈ ફેર? કેમ કેમ આવું છે? આના માટે ગહેરાઈથી સોચ્યું છે કોઈ દિવસ? જ્યાં સુધી માણસ આ પરિધિ છે બધી. એટલે તો ધર્મ સાર્વજનિક છે, સાર્વભૌમ છે. કોઈ પણ વ્યક્તિ સ્વભાવરૂપ ધર્મને પ્રાપ્ત કરી શકે છે, કારણ કે જે સ્થિતિ પોતાની છે એના પ્રત્યે જ એને અંદરમાં શ્રદ્ધા નથી. વિશ્વાસ તો અનેક પ્રકારે હોય છે, અનેક જગ્યાએ હોય છે, પણ શ્રદ્ધા તો ભીતરથી છે. જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી દીકરી કહેવાય. લગ્ન થઈ જાય પછી એ વહુ કહેવાય. અને બાળક જન્મે પછી એ કેટલા નામ બદલ્યા?
દીકરી હતી, વહુ થઈ, પછી માં બને. જેને બાળકનો જન્મ આપ્યો છે એને પ્રસૂતિની પીડાની ખબર છે કે પીડા કેવી હોય, પણ કોઈ દત્તક લે તો લે છે ને, દત્તક ગોદ લે, એને શું ખબર પડે? એટલે બાળકને શું ખબર થાય, અને ઓલા મા બાપ એને જે બન્યા એને શું ખબર થાય? ગોદ લે છે ઘણા. પણ જેને જન્મ આપ્યો એને ખબર છે કે પીડા કેવી હોય છે. શ્રદ્ધાનો જન્મ થાય ત્યારે વ્યક્તિ બદલી જાય. આપણો બદલાટ નથી, આપણે વિશ્વાસમાં જ છીએ. વિશ્વાસમાં જ દોડવાનું હોય, શ્રદ્ધામાં દોડવાનું જ હોય. શ્રદ્ધા સ્થિર થઈ જાય, જામી જાય, ભીતરમાં નિશ્ચલ બની જાય કે આ હું જ છું, હું આ પોતે ચેતન ભગવાન આત્મા. આવું શ્રદ્ધાન ભીતરથી જન્મે એટલે વ્યક્તિ શું બદલી જાય? એ ધર્માત્મા બની જાય. નહીતર તો કર્માત્મા, જીવાત્મા, જે પછી ટાઇટલ તમારે આપવા હોય તે. પણ જ્યારે શ્રદ્ધા પ્રગટે એટલી ધર્માત્મા બની જાય. સહી અર્થમાં ધર્માત્મા બને છે તે કે જેને ભીતરમાં શ્રદ્ધાનો જન્મ થાય. એ શ્રદ્ધાનો જન્મ ત્યારે થાય કે જેને આવી પીડા, આવું દુઃખ જે વ્યક્તિ સહવા માટે તૈયાર હોય એના અંદરમાં એને ખબર થાય કે આ કેવી પીડા સહી, ત્યારે એ શ્રદ્ધાનો જન્મ થયો હોય. શ્રદ્ધા કોઈ દી બદલે, શ્રદ્ધા કોઈ દી ન બદલે, વિશ્વાસ બદલી જાય. કારણ કે થોપેલી ચીજ છે બધી. થોપેલી બધી ચીજોને માત્ર નિમિત્તની જ રાહ હોય છે. નિમિત્ત આવતાની સાથે બધું જ ફૂટબોલ. શ્રદ્ધા તો જેમ જેમ એની સામે નિમિત્ત આવે એમ શ્રદ્ધા નિખાર પામે. અને શ્રદ્ધા તો ઉપસમ સયોપસમ રૂપ હોય, તેમાં શાયકમાં એની છલાંગ લાગી જાય ત્યારે વ્યક્તિની વર્તમાન અવસ્થા સારી ભીતરથી બદલી જાય. આવી શ્રદ્ધાનો જન્મ આપવા માટે વ્યક્તિ તૈયાર છે, સહવા તૈયાર છે. ત્યારે આ ભવ ભ્રમણ, આ ચક્કર, આ બધું એમાંથી વ્યક્તિ બહાર આવી શકે. આ શ્રદ્ધા કેટલી મૂલ્યવાન છે, કેટલી અદ્ભુત અને અપૂર્વ છે આ શ્રદ્ધા. આવી શ્રદ્ધા માણસમાં ક્યારે પ્રગટે? સંભાવના બધામાં છે, પણ જ્યાં સુધી આવું સાહસ ન પ્રગટે, જ્યાં સુધી વ્યક્તિની અંદરમાં આવું અંદરમાંથી પરાક્રમ ન પ્રગટે. પરાક્રમ છે પ્રકૃતિને આધીન બને ત્યાં. દરેક વ્યક્તિની અંદરમાં કેવી શક્તિ આવે છે જ્યારે માણસ નિમિત્તને આધીન બને ત્યાં. બધું બદલી જાય છે ને. નિમિત્તને આધીન બદલે એટલે બધું મન બદલી જાય, વાણી બદલી જાય, શરીર બદલી જાય, હાર્મોન્સ બદલી જાય, બ્લડ બદલી જાય. આખું બ્લડ જે છે એટલું પતલું થઈ જાય, જલ્દી ભાગે. હાઈ પ્રેશર ને એટક આવી જાય. આવેશમાં એક પ્રકૃતિથી માણસની આવી શારીરિક, માનસિક બધી જ અવસ્થાઓ બદલી જાય. તો શ્રદ્ધા જન્મે ત્યારે શું બાકી રહે? આ તો ઈ જ રસમ, ઈ જ પરળ, ઈ જ માન્યતા, ઈ જ આદર, એમાં કાંઈ ફેરફાર નહીં. એક અંશ માત્ર અંદરથી પ્રકૃતિમાં કોઈ બદલાટ નહીં. એ શ્રદ્ધા કદી ન જન્મી શકે. શ્રદ્ધા ત્યારે જન્મે, ને શ્રદ્ધા જ્યારે જન્મે છે ત્યારે વ્યક્તિની અંદરમાં અગ્નિને જાણી લીધો. સાયન્સ પાસે બે શબ્દો છે, જ્ઞેય અને અગ્નિ. અજ્ઞાત, જ્ઞેય એટલે જાણી લીધું, અજ્ઞાત એટલે અમે જાણી લઈશું. ત્યારે ધર્મ, જ્ઞાન, જ્ઞેય, અગ્નિ અને તદરૂપ અવસ્થા વર્તમાનની જે છે સ્વરૂપની. આ શબ્દ જીવનમાં જ્યાં સુધી વ્યક્તિ પ્રેક્ટિકલ ન કરે ત્યાં સુધી કદી પણ આ વસ્તુ એના અનુભવમાં અગ્નિ કદી નથી જાય. જાણવાનો કદી પ્રયાસ પણ થયો નથી. અને એ પ્રયાસ જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બહારનું બધું જ જાણી લીધું, પણ સ્વયંને હજી સુધી ક્યારેય જાણ્યો તો એ જ્યાં સુધી ન જાણે ત્યાં સુધી જીવ કદી પણ આવી શ્રદ્ધા, જ્યારે શ્રદ્ધા પ્રગટે છે ત્યારે અગ્નિ કદી નથી જાણ્યું એવું એ જણાઈ જાય છે. અને એ જ્યારે જણાઈ જાય ત્યારે એની આખી અવસ્થા જેમ પ્રકૃતિને નિમિત્તને આધીન બનતા બધું બદલી જાય છે, એમ શ્રદ્ધા જેની અંદરમાં જન્મે એ વ્યક્તિ બધી જ અવસ્થામાં બધું જ એનું બદલી જાય છે.
બદલાવાથી કાંઈ નહીં બદલે, બદલાવાથી તમારું કાંઈ નથી થવાનું. તમે માત્ર બહારથી શું કરશો, પણ ભીતરમાં તો જેવી છે તેવી જ તમારી માન્યતા એટલી દ્રઢ અને એટલી સોલિડ છે કે જેની કોઈ સીમા નહીં. આવી માન્યતાઓમાંથી માણસ જ્યાં સુધી બહાર ન આવે ત્યાં સુધી આવી શ્રદ્ધાનો જન્મ આ ચૂકવવાનું છે. આ કિંમત ચૂકવી શકે ત્યારે આવી શ્રદ્ધા જીવનની અંદરમાં, એટલે તો કે ને શ્રાવક શ્રાવિકા કેવા હોય. શબ્દ પ્રયોગ કેટલો અદભુત છે. શ્રાવક શ્રાવિકા કેવાય તો કે દેવતાના ડગાવવાના ડગે. ક્યારે? આ તો બોલવાના શબ્દો છે, આ તો અનુભવવાના શબ્દો છે. ગમે એવી પરિસ્થિતિ, ગમે એવી ઘટના ઘટી જાય તો પણ એ કોઈ દિવસ ડગે નહીં, એટલે કે હલે નહીં. ભીતરમાંથી કદી ચલાયમાન ન થાય. બહારના ઉદયોગ સંયોગને કદી આધીન ન બને. હા, સંયોગો છે, સંયોગોને જુએ છે કે છે બરાબર છે, પણ એની અંદરમાં એ વ્યાકુળ ન બને. સંયોગોની અંદરમાં એ વ્યક્તિ એટલો સ્થિર બની જાય, કારણ કે અંદરમાં શ્રદ્ધાનું બળ છે. શ્રદ્ધાની શક્તિ એવી છે કે વ્યક્તિને કોઈ પણ સંયોગમાં હલવા ન દે. આ પ્રકૃતિથી હલી જાય છે. તો શ્રદ્ધા જ્યારે આવી જન્મે છે ત્યારે વ્યક્તિની અંદરમાં મેઇન જે પ્રકૃતિઓ છે એ બધી ખતમ થઈ જાય છે. પછી હલાવે કોણ? કારણ ન હોય તો કાર્ય બને ક્યાંથી? આપણે કારણ મોજૂદ રાખવું છે ને કાર્ય પરિણામ કદી સમ્યક દર્શન બોધિ પ્રાપ્ત થવું એ કદી સંભવિત નથી. આવી શ્રદ્ધા તો જીવનમાં તેને જ જન્મે, ત્યારે જન્મે કે વ્યક્તિ ભીતરમાં ડૂબકી લગાવે તો આ કાર્ય થઈ શકે. નહીં આ બધું ખોકેલું છે, આ બધું વિશ્વાસરૂપ છે પણ શ્રદ્ધારૂપ નથી. તો લોકો વિશ્વાસને શ્રદ્ધા બનાવી દે. વિશ્વાસ અને શ્રદ્ધામાં આટલો બધો ફેર છે. હવે આ ફેરને માણસ બુદ્ધિથી સમજે અને સહી અર્થમાં શ્રદ્ધા જ્યારે જીવનમાં જન્મે ત્યારે એને ખબર થાય કે આ હું છું, આ મારું છે. આ બસ ત્યાં તો હવા કાશ સિવાય બીજું કાંઈ આવે જ નહીં. આવી શ્રદ્ધા માણસમાં જ્યારે સર્જે છે ત્યારે સમસ્ત અવસ્થા બધા યોગની, અને જો ઉપયોગ અજ્ઞાન તો જ્ઞાનરૂપ થઈ જાય. કેવું છે? જે ઉપયોગ અજ્ઞાન રૂપ હતો શ્રદ્ધાના અભાવમાં, એ ઉપયોગ જ્ઞાનરૂપ થઈ જાય. શ્રદ્ધા જનનતાની સાથે બધી પ્રકૃતિઓમાં ભીતર જગતમાં આખો બદલાવ થઈ જાય. એટલા નહીં એવા ફેરફાર થઈ જાય કે જેની કોઈ સીમા નહીં. આવા બધા ફેરફારો જીવની અંદરમાં શ્રદ્ધાનો જન્મ થાય ત્યારે બની જાય છે. એવી શ્રદ્ધા જેના અંદરમાં પ્રગટે છે એ પરમાત્માને પ્રિય બની જાય. એ પરમાત્માના હૃદયમાં એનો વાસ થઈ જાય. ભક્તના હૃદયમાં તો ભગવાન હોય, પણ પરમાત્માના હૃદયમાં ભક્ત ક્યારે પ્રવેશી શકે? જેના અંદરમાં આવી શ્રદ્ધા, જેના અંદરમાં આવી શ્રદ્ધા જન્મે એ પરમાત્માના હૃદયમાં એનો પ્રવેશ થઈ જાય. પરમાત્મા કહે તારી જગ્યા બહાર નથી, તારી જગ્યા મારી ભીતર. કારણ પરમાત્મા ખુદ છે. કેવડાવું ન પડે કે તમે મારા ઘરે આવજો. આ બધી હલક ડોલક અવસ્થાઓ જે છે વ્યક્તિની, હું તો જોયા જ કરું છું કે ક્યાંથી ક્યાં વ્યક્તિની અવસ્થાઓ કઈ રીતે ચાલી રહી છે. તો જ્યારે ભીતરમાં એવી ભક્તિ હોય ને એવી શ્રદ્ધા જન્મે એટલે વ્યક્તિને ન કહેવું પડે કે તમે મારા ઘરે આવજો. પરમાત્મા ખુદ આવી જાય, પણ એને ઓળખાણ ન થાય. હા, એ નથી, કારણ કે એને એની સ્થિરતા નથી. એની સ્થિરતા ન હોય તો એને કદી પણ એની ઓળખાણ, એની પહેચાન શક્ય સંભવિત બની શકતી નથી. ઓળખાણ તો પહેલા કાં પોતાની થવી જોઈએ તો પરમાત્માને ઓળખી શકે. અને આવું જ્યારે જીવનની અંદરમાં બોધિ જેને શ્રદ્ધા જન્મે ત્યારે એ પરમાત્માના હૃદયમાં એનો વાસ થઈ જાય. પરમાત્મા એને જગા કરી દે કે આવી જાય. કેમ એમ બની જાય? એવું કેમ થઈ જાય? પરમાત્માને જીવો ચારે બાજુ ઢૂંઢે છે, ગોતે છે, શોધ કરે છે, તો પરમાત્મા આવી વ્યક્તિને શોધે છે. આવી વ્યક્તિને પરમાત્મા શોધે છે. આપ લોકોને એમ શું લાગશે? કારણ કે કોઈ બી જીવનમાં શ્રદ્ધા જોઈ નથી, શ્રદ્ધા અનુભવી નથી. અને જીવનની આવી અનેકવિધ અવસ્થાઓ ઉલટ પુલટ જીવનમાં ચાલે છે.
તો વ્યક્તિને પરમાત્મા શોધે છે. આ વ્યક્તિ ક્યાં છે, મારે એને મળવું છે. આવી જેની અંદરમાં શ્રદ્ધા જન્મે અને પરમાત્મા ખુદ આવીને કહે કે ચાલ, તારી બધી તૈયારી છે અને હવે તું પરમાત્મા સ્વરૂપ છો. તો પરમાત્મા સ્વરૂપ એટલા માટે છે કે જેવી શ્રદ્ધા અહીંયા જીવને કોઈને સાઈ સંકેત થઈ જાય તો સિદ્ધ ભગવાન અને અહીંયા બે એક થઈ ગયા. કેમ? આપ લોકો ક્ષેત્રનું અંતર જોવો છો, કાળનું અંતર જોવો છો, કારણ કે દ્રષ્ટિ થોડી સંકુચિત છે. એટલી બધી નાની દ્રષ્ટિ છે અને મન અને બુદ્ધિમાં આવો વિશ્વાસ ભરેલો છે ખચાખચ. એટલે શ્રદ્ધાની અંદરમાં આવો વિશ્વાસ પણ જીવને રૂકાવટ કરી શકે છે. જ્યાં સુધી જીવની અંદરમાં ક્લિયર વાત ન થાય અને ત્યાં સુધી જીવ કદી પણ વર્તમાન અવસ્થાને એ અનુભવવા માટે સદભાગી બની શકતો નથી. તો અહીંયા કોઈને સમ્યક દર્શન ભલે ને ક્ષયોક્ષમ ઉત્તમ રૂપ થાય તો પણ સિદ્ધ ભગવાન એમ કે તારી અહીંયા જગ્યા મેં રિઝર્વ કરી દીધી, તારી જગ્યા અમે અહીંયા રિઝર્વ કરી દીધી છે, તું આવી જાય. કેમ? જીવો કેટલા છે? અનંત અનંત જીવો છે. એ બધા અનંત જીવોની અંદરમાં એ જીવને એમ કેમ છે? તો એમાં પરમાત્મામાં ભેદભાવ થયો તો શું સમજવું? એની એટલે કેમ બીજા ન થતો? પરમાત્માનો ભેદભાવ આપણી દ્રષ્ટિ આમ જોશે, આપણી દ્રષ્ટિ આવું જોશે, પણ અંદરમાં મેઇન ચીજ છે એ તો કારણ કે આપણી દ્રષ્ટિ નથી જોવાની. આપણી દ્રષ્ટિ એવી બની નથી જોવાની. એટલે વ્યક્તિની હંમેશા માટે આવી જ અવસ્થા રહેવાની અને આ જ રીતે વ્યક્તિ સોચવાની. તો પરમાત્મામાં ભેદભાવ હોય તો પરમાત્માને એટલે જ કેમ કે બધાને કેમ નહોતું? આપણી પાસે જવાબ જ નથી. પરમાત્માને એટલે જ ઉઠાવે હાથ પકડીને કે ચાલ. આવું કેમ બને છે? આવું કેમ હોય છે? આવી જેની અંદરમાં આ અપૂર્વ શ્રદ્ધા જ્યારે જીવનમાં પ્રગટે છે ત્યારે વ્યક્તિની વર્તમાન અવસ્થા કેવી અને કેટલી અદ્ભુત અને અપૂર્વ બની જાય છે એ વ્યક્તિને એની કદી પણ ખબર હોતી નથી. તો એક શ્રદ્ધા ગુણની નિર્મલ પર્યાય એટલે સમ્યક દર્શન. આવું સમ્યક દર્શન બોધિ પ્રાપ્ત થતાની સાથે એ પરમાત્મા એને બોલાવે, પરમાત્મા એને જગા કરી દે અને પરમાત્મા એને હાથ પકડીને કહે કે ચાલ, હવે તારી જગ્યા અહીંયા નથી, તારી જગ્યા મારી પાસે છે. તો પરમાત્મામાં ભેદભાવ નથી. પરમાત્મા તો સર્વવ્યાપક છે અને બધાને સ્વીકારે છે. પણ આની અંદરમાં આના પ્રત્યે આમ કેમ બન્યું? જે શ્રદ્ધા પરમાત્મામાં પ્રગટી છે એ શ્રદ્ધા એનામાં પ્રગટી, બે એક થઈ ગયા. લોકોને બહારની અવસ્થા દેખાય, કારણ કે પરમાત્મા જે છે એ પણ શરીરધારી છે, હજી અર્યંત પરમાત્મા. અને બોધિ જેને પ્રાપ્ત થયું સમ્યક દર્શન એ તો ચોથા ગુણસ્થાન ઉપર છે અને ઓલા 13મા પર છે. 12મા વચમાં જે એના પગથિયાઓ છે એ નીકાળી દેતો. ક્ષેત્રથી આપણને અંતર દેખાય છે, કાળથી અંતર દેખાય છે, પણ ભાવથી અંતર નથી. જે પર્યાય એની અંદરમાં શુદ્ધ છે, પૂર્ણ છે, આનામાં એ જ પર્યાય શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય પ્રગટ થઈ ગઈ. એટલે બંનેની પર્યાય એક થઈ ગઈ છે. શ્રદ્ધા ગુણની નિર્મળ પર્યાય જ્યારે આવું સમ્યક દર્શન, આવું શ્રદ્ધાન જીવમાં જ્યારે પ્રગટે છે ત્યારે બે એક બની જાય છે. એટલે પરમાત્મા ઇનડાયરેક્ટ ડાયરેક્ટ એમાં એ તો આપ લોકોને એમ થાય પ્રશ્ન, હકીકતમાં તે પરમાત્મા સ્વરૂપ બની જાય છે. સમ્યક દર્શન જીવ પામી ગયો એટલે વચમાના જે 2, 4, 5 ભવો એ નીકાળી દો તો અત્યારે એ પરમાત્મા છે આ ક્ષણે. પણ એ જોવાની દ્રષ્ટિ તો ક્યારે પ્રાપ્ત થાય? વ્યક્તિની એવી દ્રષ્ટિ ક્યારે મળે અને વ્યક્તિ ક્યારે એવો તૈયાર થાય? આવી દ્રષ્ટિ જેના અંદરમાં પ્રાપ્ત થાય એ વ્યક્તિ જરૂર આ મનુષ્ય જન્મને સાર્થક અને સફળ. આ ઉદાયન રાજા જેની અંદરમાં આવી શ્રદ્ધા જન્મી અને એ શ્રદ્ધા પ્રગટ થતા જો બધું બદલી ગયું.
કેવું બદલી ગયું? કેટલું બદલી ગયું? તમે બદલવાનો પ્રયાસ કરો તો એનો બદલાય. તમે મન બુદ્ધિના તલથી જીવો છો, શ્રદ્ધાના તલથી જીવે છે. જે શ્રદ્ધાના તલથી જીવે અને શરીર પણ અલગ દેખાય છે, શરીર પણ હું નથી, ત્યારે બહારનું એ મારું કેમ હોઈ શકે? જો કનેક્શન અંદરથી શ્રદ્ધા પ્રગટ થતાની સાથે જીવના કનેક્શનો, જે મોહ, જે મારાપણાનો ભાવ, એ મારાપણાનો ભાવ છે, એ દર્શન મોહ ભ્રાંતિથી જ જીવની આ અવસ્થા ચાલી રહી છે. હવે ભ્રાંતિ જ મીટી ગઈ પછી શરીર જ હું નથી, તો પછી આ બહારનું રાજપાટ રિદ્ધિ સિદ્ધિ એ બધું મારું કેમ હોઈ શકે? એ હું છું જ નહીં, એ મારું છે જ નહીં. શરીર પણ હું નથી, આવું શ્રદ્ધા. આ શ્રદ્ધા જ્યારે પ્રગટે ત્યારે વ્યક્તિની અંદરમાં બહારમાં જે કાંઈ છે એ વ્યવસ્થા કરે, પણ મારાપણાનો ભાવ અંદરમાં ન હોય તો ગ્રસ્ત ધર્મમાં રહીને પણ વ્યક્તિ કેટલી ઊંચાઈઓ સુધી પહોંચી શકે. પણ જેનું લક્ષ્ય હોય, જેને રુચિ હોય અને જેને હર હાલતની અંદરમાં આવું જાગરણ સાક્ષી ભાવ જીવનમાં પ્રગટે તો જરૂર ગ્રસ્ત ધર્મમાં રહીને પણ ક્યાં સુધી વ્યક્તિ પહોંચી શકે છે. એ વ્યક્તિ આવું શ્રદ્ધાન જ્યારે પ્રગટે ત્યારે એનું કાર્ય થાય. તો આવી શ્રદ્ધા પ્રગટતાની સાથે પરમાત્માને બે એક થઈ જાય છે. પછી પરમાત્માની અલગ શરીરથી લાગે, બાકી ચેતનથી એક બની જાય છે. ઉપયોગથી એક બની જાય છે. ઉપયોગ એક રૂપ છે. એટલે એક માહી અનેક રાચે, અનેક માહી એકિકમ, નમો સિદ્ધ નિરંજનમ. એક સિદ્ધ છે ત્યાં અનંત સિદ્ધ છે, અનંત સિદ્ધ છે ત્યાં એક સિદ્ધ છે. કેમ? ત્યાં જગ્યાનો તૂટો જ નથી. અનંત કાળથી જીવો મુક્ત થાય છે અને 45 લાખ જોગન ક્ષેત્ર છે, સિદ્ધશિલા જે છે એ આ ત્રીછા લોકનું ઢાંકણું છે. જેમ ડબ્બો હોય અને એનું ઢંકન હોય, એની માફક સિદ્ધશિલા જે છે એ 45 લાખ જોજન લાંબી ચોડી છે. તો એ સિદ્ધશિલાની ઉપર એક જોજન છેલ્લા ગાવના છઠ્ઠા ભાગ ઉપર સિદ્ધ ભગવાન બિરાજે છે. તો ક્ષેત્ર સિદ્ધ ભગવાનને રહેવાનું 45 લાખ જોજન છે. તો અનંત કાળથી જીવો સિદ્ધ થાય છે. તો સિદ્ધ કેટલા છે? કેટલા સિદ્ધ? એક વનસ્પતિ 24 દંડક છે. જેમ ગુણસ્થાન છે ને એમ 24 દંડક છે. એ એક વનસ્પતિનો દંડક નિકાળી દો, 23 દંડકના જેટલા જીવો છે એનાથી અનંત ગુણા અધિક સિદ્ધ ભગવાન છે. કેટલા? તો અનંત અનંતના અનંત પ્રકાર, અસંખ્યાતાના અસંખ્યાતા પ્રકાર. સિદ્ધ ભગવાનના જીવો કેટલા છે? તો કે એક વનસ્પતિને બાદ કરી નાખો, 23 દંડક છે. એટલે છે 24 પણ વનસ્પતિને બાદ કરી નાખ્યો તો 23 દંડકથી અધિક જીવો સિદ્ધમાં છે. તો 23 દંડકમાં દેવો કેટલા? અસંખ્યાતા, નારકી અસંખ્યાતા, તિર્યંજ અસંખ્યાતા, મનુષ્ય સંખ્યાતા. તો એ બધાથી સિદ્ધ ભગવાન કેટલા? અનંત ગુણાધિક. શબ્દ નહીં સમજાય, અનંત નહીં, અનંત ગુણાધિક. આ બધા દેવ, નારક, મનુષ્યને તિર્યંથી એક ખાલી વનસ્પતિને નીકાળી દો. કારણ કે વનસ્પતિ જે છે ને એમાં બધા કરતા વિશેષ જીવો છે. સૂક્ષ્મ, પ્રત્યેક ને સાધારણ, એના 3 ભેદ છે. તો એ 3 ભેદની અંદરમાં જે જીવો છે એક વનસ્પતિમાં, એ એક બાજુ 23 દંડક ને એક બાજુ 23 દંડક. તો પણ વનસ્પતિના જીવો એનાથી અનંત અનંત ગુણાધિક. ત્યારે 23 દંડકથી સિદ્ધના જીવો અનંત ગુણાધિક, ત્યારે વનસ્પતિ બધાથી અનંત ગુણાધિક. તો કેટલા જીવો? વનસ્પતિ એની અંદરમાં સંખ્યાત, અસંખ્યાત ને અનંત જીવો હોય છે. તો એ અનંત જીવો એ વનસ્પતિની અંદરમાં. તો સિદ્ધ ભગવાન આટલા છે, ત્યાં જગ્યા કેમ શોર્ટેજ નથી થતી? એમ કેમ છે? કોઈ પણ સિટીમાં ગમે એવડો ઉપાસ હોય ને, પર્યવસાનમાં નાનો પડે. તો આ બધા જીવો ક્યાંથી આવી જાય છે? પર્યવસાનમાં કોઈ પણ સિટીમાં ગમે ત્યાં જાઓ તમે, હિન્દુસ્તાન ભરમાં જ્યાં જૈનો હોય ત્યાં, તો એ બધો ઉપાસરો ભરાઈ જાય, આખો જગ્યા ન રહે.
કે સિદ્ધ ભગવાનમાં કોઈ દી જગ્યા ખૂટે જ નહીં. અને જીવો સમયે સમયે કેટલા સિદ્ધ થાય છે? એક સમયે પુરુષ 108 સિદ્ધ થાય, સ્ત્રી 20 સિદ્ધ થાય અને નપુંસક 10 સિદ્ધ થાય. ક્યારે? સમયે સમયે કીડીની લાઈનની માફક કન્ટિન્યુઅસ 24 કલાક જીવો સિદ્ધ થઈ રહ્યા છે, તો પણ ત્યાં જગ્યાની અકળાશ નથી. કેમ? જગ્યા લિમિટેડ છે. 45 લાખ યોજન લંબાઈ ચોડાઈ, એનાથી વધારે નથી. ઉપર અલોક, નીચે લોક. તો જીવ લોકમાં હોય, અલોકમાં તો ખાલી એક આકાશ સિવાય બીજું કોઈ દ્રવ્ય જ નથી, બીજું કોઈ તત્વ જ નથી. તો અલોકમાં કોઈ જીવ નથી, પૂતગલ નથી, કાંઈ નથી, ખાલી એક આકાશ. તો આ 45 લાખ યોજન ક્ષેત્ર છે, એની અંદરમાં અનંતકાળથી જીવો સિદ્ધ થાય છે, અનંત અનંત સિદ્ધો છે. અને સમયે સમયે આટલા જીવો મુક્ત થઈ રહ્યા છે. આપણો નંબર ક્યારે લગાડવો છે? આંખો કેમ બંધ કરી દો છો? નથી જવું, એ લાઈનમાં નથી આવવું? તો આંખ ખુલી હોય તો લાઈન દેખાય ને, કે મારો નંબર કેટલા? ક્યાંય ક્યુમાં હો ને તમે, ટિકિટમાં નવું પિક્ચર આવ્યું છે, જોવું છે, અને પાછું આજે જ જોવું છે. કેટલા કલાક ઉભા રહ્યો ટિકિટમાં, લાઈનમાં, ક્યુમાં? આવી ગરમી છે, અહીંયા એસીમાં નથી રહી શકાતું, ગરમીમાં બહાર ઊભો હોય ક્યુમાં. શા માટે? ટિકિટ માટે. આગળના માણસોને ગણે, પાછળનાને જોવે નહીં. મારી આગળ કેટલા છે, મારો નંબર ક્યારે આવશે? પછી કોઈ પણ ટિકિટ બારી ઉપર તમે જાઓ અને લાઈન હોય તો તમારા મનની અંદરમાં ક્ષમતા રહે. કેમ? તો તમારો નંબર બધાની પહેલા આવવાનો છે. કારણ નક્કી જ છે કે તમે એક આમ જરાક સરકવાનો પ્રયાસ કર્યો તો બીજો માણસ તમને આગળ જવા દે? તમે તો કદાચ માથું મારીને જવાનો પ્રયાસ તો કરો, પણ પોલીસ આવીને દંડો મારે. આવા પ્રયાસો તો બહારમાં તો જીવો ઘણા કરે છે, આગળ નીકળી જવાના. પણ આવી ક્યુઓ અનંતકાળથી જીવો પરેશાન થાય, બધું મંજૂર, પણ જીવની અંદરમાં સિદ્ધ ભગવાન જે સિદ્ધ જીવો થઈ રહ્યા છે, સમયે સમયે 24 કલાક ક્ષણ ક્ષણ ઉપર એક એક સમયે આટલા જીવો સિદ્ધ થઈ શકે છે. અને આ ચાલે છે તો એક આત્મા જ્યાં છે ત્યાં અનંત આત્મા છે, અને અનંત આત્મા જ્યાં છે ત્યાં એક. કારણ કે અહીંયા શરીર હોય, પૂતગલ હોય, અહીંયા સકળામણ હોય. પૂતગલને રહેવાની જગ્યા જોઈએ, આત્માને રહેવાની જગ્યા ન જોઈએ. એક સોયની નોક એટલામાં કેટલા જીવો? નિગોદના અનંત જીવો. સોયની નોક કેટલી હોય, કેવી હોય? એટલી જગ્યામાં અનંત જીવો હોય. તો એ શું સમજવાનું? આખા વિશ્વની અંદરમાં જીવો એટલા બધા નિગોદના જીવો ખચાખચ ભર્યા છે કે એક સોયની નોક જેટલી જગ્યા જીવો વગરની નથી. આપણે બેઠા છીએ તો જીવોની વચ્ચે બેઠા છીએ, આપણે જીવોની ઉપર બેઠા છીએ, પણ એ જીવોની અવસ્થા એવી છે, નિગોદના જીવોની અવસ્થા, કે કોઈથી માર્યા મરતા નથી, બાળા બળતા નથી. એને કાંઈ પણ કરો તો એનું આયુષ પૂરું થાય ત્યારે બહાર આવે. તો અનંત અનંત જીવો અનંતકાળથી આ રીતે વિશ્વની અંદરમાં અપડાઉન એનું ચાલી રહ્યું છે. તો એ બધા જીવોની વચ્ચે આપણે રહીએ છીએ, તો એક સોયની નોક ઉપર અનંત જીવો રહી શકે છે. તો સિદ્ધ ભગવાન જ્યાં સિદ્ધ ક્ષેત્રમાં બિરાજે છે ત્યાં કોઈ જગ્યાની કોઈ દિવસ શોર્ટેજ થતી જ નથી, થાય પણ નહીં. કારણ કે પૂતગલ છે જ નહીં ત્યાં. સૂક્ષ્મ રૂપે જે પૂતગલ હોય તો ભલે, પણ જે આત્મા શરીરધારી, 5 શરીરમાંથી એક પણ શરીર મુક્ત આત્માને હોઈ ન શકે. એટલે જ્યાં પૂતગલ છે ત્યાં હંમેશને માટે થોડીક પણ જગ્યા રોકે. તો આ જ્ઞાન ઉપયોગ એક થઈ જાય એટલે એમાં સમજવા માટે આ રૂમ, આ હોલ છે, આમાં ગમે એટલી લાઈટો કરો તો પ્રકાશને રહેવાની જગ્યા જોઈએ. હા, તમારે લાઈટ સેટ કરવા જગ્યા જોશે, પણ પ્રકાશ માટે તમારે કોઈ જગ્યા સકડામણ થાય? ગમે એટલી લાઈટો લાવો, ગમે એવી કરો,
એના સેટ કરવા માટે કદાચ હોલ ભરાઈ જાય, એક પછી લગાવો ક્રૂબદ્ધ, તો જગ્યા બધી ઉપરમાં સાઈડમાં ચારે બાજુ, અને પછી બધી લાઇટ એક સાથે તમે જલાવો તો પ્રકાશને રહેવાને માટે કોઈ જગ્યાની સકડામણ ન પડે. એમ આ આત્મા જ્યારે મુક્ત થાય છે ત્યારે જ્ઞાન સ્વરૂપ છે, એટલે એને રહેવાની કોઈ જગ્યાની એને કોઈ સકડામણ પડતી નથી. એટલે બધા જીવો એની અંદરમાં સમાઈ જાય છે. એકબીજાની અંદરમાં જ્ઞાયક સ્વરૂપ આત્મા જે છે એ પોતે પોતાના નિજ સ્વરૂપમાં સ્થિર છે. એટલે અહીંયા નથી રાગ દ્વેષ, એટલે નથી આ મારું આ તારું, આ જગ્યા મારી આ જગ્યા તારી, એવું છે નહીં. કારણ કે શરીર જ નથી. શરીર એટલે પૂદગલ, ને પૂદગલ જ્યાં હોય ત્યાં આવું અનેક પ્રકારની અવસ્થાઓ જીવની અંદરમાં હંમેશને માટે ચાલે છે. તો ચતુર્ગતિરૂપ સંસારમાં દરેક જીવો પૂદગલ રૂપ છે. અને એ પૂદગલ હું, એ મારું, એ જે મોહ છે એ મોહ ખતમ થઈ ગયો. આ બોધિ સમ્યક દર્શન પ્રાપ્ત થતા, દર્શન મોહ એટલે ભ્રાંતિ, બીજામાં સુખ બુદ્ધિ, વસ્તુની વ્યક્તિમાં જે સુખ બુદ્ધિ હતી એ ખતમ થઈ ગઈ. એટલે પૂદગલ એની પાસે હોય તોય ઠીક છે, ન હોય તો ઠીક છે. એને કોઈ ભીતરમાં પછી અપેક્ષાઓ એ છે બસ. પછી અરબો ખરબોપતિ હોય કે રાજા હોય, એટલે તો આ ઉદાયન રાજા, 363 નગરનો માલિક, 16 દેશનો સમ્રાટ, આ ઉદાયન રાજા, આવું બધું હોવા છતાં અંદરમાં આવું શ્રદ્ધાન પ્રગટતાની સાથે નક્કી થઈ ગયું કે આ રાજ્ય એનો હું માલિક નથી, એ મારી ચીજ નથી. એ છે વ્યવસ્થા પક્ષ, હું મારી એ ચીજ નથી. તો એક ક્ષણની અંદરમાં એને અંદરમાંથી ભ્રાંતિ ખતમ થઈ ગઈ. શરીર જ હું નથી તો પછી બહારની કોઈ ચીજ મારી કેમ હોઈ શકે? આનું નામ છે શ્રદ્ધા. અને આવી શ્રદ્ધા જીવનમાં જ્યારે પ્રગટે છે ત્યારે વ્યક્તિ પરમાત્મા સુધી પહોંચી જાય અને પરમાત્માના હૃદયમાં એનું સ્થાન થઈ જાય. પછી કોઈ દી ભૂલો ન પડે. શાસ્ત્રમાં એવી વાત છે કે એક જીવ, કોઈ પણ જીવ સમ્યક દર્શન એકવાર પણ પામી ગયો, ક્ષયોપશમ ઉપશમ રૂપ, તો એ ચતુર્ગતિરૂપ સંસારમાં 14 રાજલોકમાં ભૂલો ન પડે. જહાસુહી સસુત્તે પણિયાવી ન નિયટ્યે, જેમ ધાગાવાળી સોય અને ધાગા વગરની સોય. આ સ્થૂળ દ્રષ્ટાંત એટલા માટે કે દ્રષ્ટાંત જીવને સમજાશે, પણ એમાં દ્રષ્ટાંતમાં રોકાઈને જ જવાનું, એ પાછું ધ્યાન રાખવાનું. કોઈ ભરત ભરતા હોય, કોઈ સીવતા હોય, હાંધતા હોય, સોય હોય, સોય વગર તો થાય નહીં. સોય છે એ બેને જોઈન્ટ કરી દે, એક કરી દે. કાતર છે એ બે આખું હોય એને બે ભાગ કરી દે. જો સાધન સોય પણ સાધન છે, કાતર પણ સાધન છે, પણ બધા સાધનોનો ઉપયોગ કરતા વ્યક્તિએ શીખવું જોઈએ. એ સોયનો ઉપયોગ કરતા ન શીખે તો આંગળી જ વિંધાઈ જાય. કાતરનો ઉપયોગ કરતા ન આવડે તો એને આંગળી જ કપાઈ જાય. દરેક જે સાધનો છે બહારના સ્થૂલ સાધનો, એનો પણ જો ઉપયોગ કરતા ન આવડે, અગર ઉતાવળો થઈ જાય ઉપયોગ કરવામાં, આમ જરીક રહ્યો છે ને જલ્દી કરવામાં આડું અવળું વેતરાઈ જાય, એમાં વેતરાઈ જાય એની આંગળી. આવી અનેક ઉતાવળની અંદરમાં જીવની આવી અવસ્થા બને છે. ઉતાવળાપણું જીવને બધી જગ્યાએ દુઃખરૂપ છે, ગમે તે ક્ષેત્ર હોય. ક્ષમતા ને ધીરજ જેની અંદરમાં આવી જાય એને કોઈ તકલીફ ન થાય, એને કોઈ તકલીફ કરી ન શકે. આવી ક્ષમતા ને ધીરજ તો ત્યારે આવે, થોપેલી નહીં રહ્યો. થોપેલી ક્ષમતા કે ધીરજ રહેવાની જ નથી, એ તો એક નિમિત્ત આવ્યું એટલે બધું ફૂટબોલ. પણ આ ક્ષમતા ને ધીરજ તો ત્યારે જ બને કે જીવની અંદરમાં પ્રકૃતિઓનો ઉપશમ ક્ષયોપશમ થયો હોય તો થાય કામ. કારણ કે પ્રકૃતિ જ આ બધું વિષમતા ઊભી કોણ કરે છે? જીવના જીવનમાં વિષમતાઓ ઊભી કરનાર તત્વ નિમિત્ત નથી, નિમિત્તથી થતું નથી. પણ આપણો 100% આરોપ નિમિત્ત ઉપર છે. 100%. વ્યક્તિ બેહોશ હોવાથી એને એમ લાગે છે, હકીકતમાં પોતાની અંદરમાં રહેલી પ્રકૃતિઓ જ કામ કરે. અને જ્યારે હોશ એનામાં એટલે પ્રકૃતિઓ જ ખતમ થવા મળી જાય. પછી નિમિત્ત હોય કે ન હોય, નિમિત્તથી કાંઈ ન થાય. નિમિત્ત હંમેશને માટે બહારમાં છે. તો આવું બહારનું જે કાંઈ નિમિત્ત મળે, અને નિમિત્તને આધીન વ્યક્તિ ત્યારે જ થાય છે કે બેહોશ હોય તો. હોશ હોય તો અંદર પ્રકૃતિ છે, બહારમાં નિમિત્ત છે. અને હોશ જેવો પ્રગટ્યો એટલે પ્રકૃતિ આપણા કોન્શિયસ મન સુધી પહોંચી નહીં શકે.
પછી શું થાય? ઘટના ઘટે, આપણે જોઈ રહ્યા છીએ, પણ મન સુધી પ્રકૃતિ પહોંચે નહીં, ફીલ નહીં થવાનું. ફીલ ન થાય તો શું થાય? થાય તો છે, શું થાય? ફીલ થાય તો રાગદ્વેષ થયા, અંદરમાં ભળી ગયો, એકરૂપ થઈ ગયો, એટલું બધું થાય નેગેટિવમાં કે જેની કોઈ સીમા નહીં. અને એને ફીલ ન થયું તો વ્યક્તિમાં કેવી ક્ષમતા ને ધીરજ રહે? કેવી ક્ષમતા ને ધીરજ હોય? ગરમીથી ગેસના ઉપર પાણી મૂક્યું હોય તો ગરમ થઈ જાય. એ ગરમ દેખાય છે, ગરમ થઈ ગયું છે. શરીર ઉપર એક બૂંદ આવે તો થોડો પણ થઈ જાય, છતાં પાણી ઠંડુ છે. એમ આત્માની સામે, મારી સામે ગમે એવા નિમિત્તો આવે તો પણ મારા અંદરમાં આવી ક્ષમતાને ધીરજ છે. આ લાવવી પડે, લાવેલી કોઈ ચીજ રહેવાની નહીં. અને છે એ ચીજ નાશ પામશે નહીં. હા, ઢંકાઈ ગઈ છે, એનું આવરણ જે છે એ આવરણને હટાવો, એનું નામ આ પુરુષાર્થ, એનું નામ આ જાગરણ સાક્ષી ભાવ. જો વ્યક્તિમાં આવું જાગરણ સાક્ષી ભાવ પ્રગટી જાય તો એ વ્યક્તિની પરતો જે ઉપર લાગી છે એ નિમિત્ત આવે. અને વ્યક્તિને ફીલ ન થાય તો શું થાય? શું થાય? કેવું કામ થાય? કેટલું કામ થાય? તમે વર્ષો સુધી મહેનત કરો ને જે કામ ન થાય ને, એક નિમિત્ત આવ્યું ને ફીલ ન થયું ને તો અંદરની પરતો બધી ખુલી જાય. અને જે અનુભવ તમને અરે કરવો છે, તમને તમારો અનુભવ, એ અનુભવ થઈ જાય. આ પુરુષાર્થ કેવો છે? પણ માણસ કે હું બહારથી તમે કહો એ બધું કરી દઉં પણ મારી ક્ષમતા ન રહે, તો તારું બધું 0.0. જો ક્ષમતાની ધીરજ તારી અંદરમાં ન રહી તો તું જે કાંઈ કરે છે એ બધો 0. કદાચ શુભ ભાવ થાય, એમાં પણ કંઈક અપેક્ષાઓ હોય, કંઈ માન્યતાઓ હોય, તો શુભ ભાવ થવો પણ કઠિન છે. અને માણસની અંદરમાં જ્યારે જાગરણને સાક્ષી ભાવ જ હોય અને જે કાંઈ ઘટનાઓ ઘટે એની અંદરમાં જીવે કેટલો અદ્ભુત અને અપૂર્વ નિર્મળ બની જાય. એની નવી પરતો તો થાય નહીં, અંદરમાં જે પુરાણું પડ્યું છે એ બધું ખુલી જાય. અને વ્યક્તિને જે આ સમ્યક દર્શન બોધિ પ્રાપ્ત કરવું, નિર્વિકલ્પ અવસ્થા છે. ફીલ ન થયું એટલે નિર્વિકલ્પ અવસ્થા વર્તમાન મુક્તિનું દ્વાર છે. અને ફીલ થયું એટલે બુદ્ધભાવી, રાગ દ્વેષ, આર્તરુદ્ર ધ્યાન, કશાય પછી ક્રોધ, માન, માયા, લોભ, જે કાંઈ પ્રકૃતિ જે નિમિત્ત રૂપ અવસ્થા સામે ઊભી થઈ તે પ્રકૃતિ તેને હંમેશા માટે પકડી લે છે, જાગૃત મનને. અને મન પછી કેવું બેવડ બની જાય, કેવી એની આથી શારીરિક, માનસિક, વ્યવહારિક, કૌટુંબિક બધી અવસ્થા કેટલી બિલકુલ વિપરીત બની જાય. અને વાતાવરણ કેવું તંગ થઈ જાય, વાઇબ્રેશનો કેવા વિષમ બની જાય, આખા ઘરના વાઇબ્રેશનો કેવા વિષમ બની જાય. અને બેંગ્લોરમાં ચોમાસું હતા, બેંગ્લોર 1 વર્ષ સુધી ત્યાં રોકાવાનું થયું. ઘર લિમિટેડ ઘરો હતા, તો હું ગોચરી જતો. તે ઘરે હું ગોચરી જાઉં ને, હું અંદર રહી નહોતો શકતો. એટલી બધી અંદરમાં એવું લાગે કે આ ઘરમાંથી જલ્દી બહાર કેમ નીકળી જાઓ. જ્યારે જ્યારે જઉં ત્યારે જતો ખરો, પણ એક ચીજ લઈને જલ્દીમાં જલ્દી હું બહાર આવી જાઉં. એવી ગુંગળામણ થવા મળે. જેમ ગેસ લીકેજ થાય અને ગુંગળામણ કેવી થાય, અને ફેફસામાં જાય તો માણસનો શ્વાસોશ્વાસ બંધ થઈ જાય અને માણસનો જીવ સમાપ્ત, એવી ગુંગળામણ થવા મળે. જતો ખરો હું, પછી મેં એનો અભ્યાસ કર્યો. આ તો બનેલી મારી ઘટના છે. આપ લોકોને તો એ સેટ થઈ ગયું છે, આવા વાઇબ્રેશનો આપ લોકોને સેટ થઈ ગયા એટલે જલ્દી મહેસૂસ નહીં થાય. પછી અભ્યાસ કર્યો, ને અભ્યાસ કર્યો પછી મેં મેન વ્યક્તિ હતી અને પૂછ્યું કે તમારા ઘરની અંદરમાં વાઇબ્રેશનો આટલા બધા વિષમ કેમ છે? અને એક વખતનો મારો અનુભવ નથી, હું જેટલી વાર આવું છું એટલી વાર મને આવો અનુભવ થાય છે. તમારા ઘરના વાઇબ્રેશનો બહુ વિષમ છે. પછી
એ બેને, ભાઈએ તો કાંઈ વાત ન કરી, કારણ ભાઈ તો બહુ, બેને બધી વાત કરી કે મારા સાચી વાત છે, અમારા ઘરની અંદરમાં મેમ્બર અમે 4 માણસો અને 2 બાળકો છે. એટલી વિષમતા છે કે એકબીજાને બોલવું ગમતું નથી. એકબીજાને જોવે તો અંદરમાંથી આગ વરસે છે, આંખોમાંથી જે પ્રેમ વરસવો જોઈએ. પ્રેમ ક્યાંથી આવે? પ્રેમ ક્યારે આવે? માણસની અંદરમાં બીજા પ્રત્યે પ્રેમ, સદભાવના ક્યારે પ્રગટે? ઘરના મેમ્બરો પ્રત્યે પણ જો ન હોય તો બીજા જીવો પ્રત્યેનું શું પૂછવાનું, શું કહેવાનું? અને આપણે બોલીએ છીએ કે મિત્તિ મેં સવ ભૂયેશું, મને બધા જીવોની સાથે મિત્રતા છે. હવે એ કેટલું આપણું તથ્ય કહેવાય, એ કેટલું સહી કહેવાય? એટલી અમારી વિષમતા છે. પછી તો એને બધી આખી આમ પોતાનું હૃદય ખોલી નાખ્યું. મેં કીધું આમાંથી તમારે બહાર આવવું હોય તો તમે ઉપાય કરો. જે અવસ્થાઓ તમારી ચાલી રહી છે તમે સ્વીકાર કરવાનો. બહારના ઉપાયો તો તમે જે કાંઈ કરશો તે ઉપાયો બહુ સક્સેસ નહીં થાય, કારણ કે એટલું બધું વાતાવરણ વિષમ છે. તમે એનો સ્વીકાર કરો અને બધા પ્રત્યે તમે શુભ મંગલ ભાવનાઓ ભાવો. એટલી શુભ મંગલ ભાવનાઓ ભાવો કે એના ભાવ, તમારા ભાવ, શુભ મંગલ ભાવનાના જે વાઇબ્રેશનો છે એ ધીરે ધીરે આ બધા નેગેટિવ વાઇબ્રેશનો, જે તમારી નેગેટિવ ઉર્જા બધા રૂમની અંદરમાં ખચાખચ ભરી છે, જેમ ધુઆ અંદરમાં ઘૂસી જાય જેમ ખચાખચ ભરાઈ જાય, એની માફક આ બધા રૂમોની અંદરમાં આ નેગેટિવ વાઇબ્રેશનો છે તમારા. આવી શુભ મંગલ ભાવનાઓ તમે ભાવો. અને પછી તો એની દીકરાની વહુ પણ આવી, કોઈ દી ના આવે, એને પણ બધી વાત કરી. અમારા ઘરની જે પરિસ્થિતિ છે એટલી બધી કે હું શું, બાઈ તો બોલતા આંસુ જાય. આનો ઉપાય એ જ છે કે તમે બધા શુભ મંગલ ભાવનાઓ ભાવો. એકબીજાના પ્રત્યે શુભ મંગલ ભાવનાઓ એવી ભાવો, અને એવી શુભ મંગલ ભાવનાઓથી આ તમારા નેગેટિવ વાઇબ્રેશનો જે અંદરમાં છે એ બધા દૂર થશે અને તમે જરૂર શાંતિથી જીવી શકશો. એ 4 માણસો એમાં રસોઈ બે માણસોની અલગ થાય. શું સમજવાનું? માણસો 2 તો બાળકો હતા નાના, એ 4 માણસો તો 2ની ઓ રસોઈ કરે, 2ની એ રસોઈ કરે, તો જમવાનું સાથે બને. એક ટેબલ ઉપર બેસીને 4 જણા જમી શકે? કેવી વિષમતા, કેવી વિપરીતતા. હવે આવી વિષમતા જીવોની અંદરમાં જ્યાં હોય ત્યાં એના વાઇબ્રેશનો કેવા હોય? અંદરમાં આગ જ વરસતી હોય. એકબીજાને અંદરમાં એટલા બધા નેગેટિવ વાઇબ્રેશનો, નેગેટિવ વિચારો ચાલતા હોય કે એનું અહિત જ કેમ થાય? જો ઘરના જ મેમ્બરો છે પણ એના અંદરમાં એનું અશુભ થાય, અહિત થાય, એનું અમંગલ થાય. આવી જ જ્યાં જીવનની અંદરમાં ભાવના હોય ત્યાં પછી સૂર્ય રાત ને દિવસ, જેના અંદરમાં આર્ત અને રૌદ્ર ધ્યાન સીમા પર હોય એ વ્યક્તિની અંદરમાં ધર્મ ધ્યાન ક્યારે આવે? ક્યાંથી થાય? માણસો કે ને કે કજિયો હોય ને એના ગોળાના પાણી સુકાઈ જાય. આ પણ ઘટના મેં જોયેલી છે. જેના ઘરની અંદરમાં આવા કજિયા કંકાસ નાની નાની વાતોમાં અને વાત નાની જ હોય, જે ઘર્ષણોનું તમે ઠેઠ સુધી પહોંચો ને તો એમાં આ વસ્તુ અહીં ન મુકાય. કેમ મૂકી? ઘણાનો સ્વભાવ તો એવો કે કામ બાજ ને કામ બાજનારું દે. ઘણાની એવી આદત હોય કે માણસ ચાલતો ચાલતો બીજા નામ કોણી મારતો જાય, અને એને ઝઘડો કરવો છે. કેવી કેવી આદતથી લોકો જીવે છે અને કેવી એની અવસ્થાઓ છે. જેના ઘરમાં રોજ આવા કંકાસો રોજ ચાલતા હોય, તોફાનો, ગોળાની અંદરમાં નાખેલું પાણી પીધા વગર, અને ગોળો કઈ તળવાળો ન હોય, ફૂટેલો ન હોય, પછી તમારું બુદ્ધિ અહીંયા દોડશે. તમે એવું નેગેટિવ જોશો કે ગોળો કઈ ફૂટેલો હોવો જોઈએ એટલે પાણી ન રહીએ. ગોળો બરાબર માટીનો ગોળો,
એમાં પાણી નાખે, સવારે ભરી દે આખો હવારના તાજું પાણી, સાંજ થાય ને તો એક ગ્લાસ પાણી અંદર ન હોય. કેમ? પાણીયારે મૂકેલો ગોળો, પાણી ભરેલો આખો, સાંજ પડે આખો ગોળો અંદરથી પીધા વગર સુકાઈ જાય. આ વાઇબ્રેશનો કેવું કામ કરે છે અને ક્યાં સુધી વ્યક્તિની અવસ્થાઓને વિપરીત બનાવે છે. પણ વ્યક્તિ કોઈ દી જાગવા માટે તૈયાર થયો નથી, અને ન જાગે ત્યાં સુધી આ કામ પોતા વગર એ એમાંથી બહાર આવી શકે એવી કોઈ સંભાવના નથી. એવા કંકાસો, એવી વિપરીત અવસ્થા ઘરના નાના મોટા બધા મેમ્બરોની, એકબીજાને આખો દિવસ રાત વળતા ભરે અને એકબીજા જોવે ત્યાં તો એકબીજાની અંદરમાં આંખમાંથી આગ વરસે. આવી જ્યાં અવસ્થા હોય ત્યાં આત્મધર્મ, સમ્યક દર્શન, હવે જ્યાં વર્તમાન વ્યવહારની વાત પણ એને સેટ નથી થતી કે ભાઈચારો રાખીને ઘરના મેમ્બરોની સાથે રહેવું, ત્યાં પછી સમ્યક દર્શન, આ બોધિ એ કોને પ્રાપ્ત થાય? ભાઈ, જૈન ઘર જન્મ લીધો તો શું એનાથી થાય? કશાયથી પણ બે જ. કશાય તો લિમિટેડ માણસો જીવોની કતલ કરે, પણ આ તો કેટલા પોતાના ભાવ પ્રાણી ક્ષણે ક્ષણે કતલ કરે એની એને ખબર જ નથી. હવે આવા વાઇબ્રેશનની અંદરમાં માણસ રહે તો એનું શું શ્રેય થાય, એનું શું મંગલ થાય, એનું શું કલ્યાણ થાય, એ શું કરી શકે? આખી ચેતના મૂર્છિત બની ગઈ હોય, એ જીવવા ખાતર જીવતો હોય, એને કાંઈ હાવ સુનમૂન હોય. ઉઠીને કાંઈ વસ્તુ લેવા જાય ને ભૂલી જાય. કેમ? અહીંથી ઉઠી સામે જ ચીજ છે, એ ગયો અહીં વસ્તુ લેવાય ને અહીંયા જાય તો ભૂલી જાય. એને યાદ કરવું પડે કે હું કઈ ચીજ લેવા માટે અહીંયા આવ્યો. વસ્તુ બધી સામે હોય પણ એ ભૂલી જાય. કેમ? આટલું પણ માણસને એક સ્થૂળ ચીજ સામે, પદાર્થ પણ એને જો આવો સ્થૂળ યાદ ન રહે તો એને આત્મા યાદ રહે, એને આત્મા યાદ આવે, એને આત્માનું લક્ષ્ય હોય, અને આત્માનું લક્ષ્ય હોય તો એનું મન ને એનું બુદ્ધિ આવી બને. એ કેટલી પાવરફુલ બને જ્યારે માણસ પોઝિટિવ થિંકિંગ કરે, પોઝિટિવ મારીએ, શુભ મંગલ ભાવો મારીએ, ત્યારે અંદર ચેતના કેવી ઉલ્સિત થતી હોય. અને જ્યારે આવી નેગેટિવ અવસ્થામાં જીવ જીવતો હોય ત્યારે કેટલી ચેતના મૂર્છિત બની જાય છે. આ બધી અવસ્થાઓ આપણા વ્યવહાર ધર્મની અંદરમાં જીવ જ્યાં સુધી આવી વિષમતામાંથી એ બહાર નહીં આવે ત્યાં સુધી આત્માનું કામ કદી સંભવિત નથી. પછી આમાં રુચિ ક્યાંથી આવે? આ સાંભળવું, આનું ચિંતન મનન કરવું, પોઝિટિવ થિંકિંગ કરવું, એને ક્યાંથી એની સામે એ વસ્તુ આવે? એ સાંભળે તો પણ ઉપરથી વયું જાય, એ હૃદય સુધી પહોંચી ન શકે. આ મારું નુકસાન હું મારાથી જ કરી રહ્યો છું. આ વિશ્વાસ અને શ્રદ્ધા, વિશ્વાસ છે થોપેલી ચીજ છે, અને શ્રદ્ધા તો ભીતરથી જન્મે ત્યારે એ પરમાત્મા થઈ જાય. શ્રદ્ધા જન્મે જેની અંદરમાં, એ આત્મા પછી પરમાત્મા બની જાય. એને પરમાત્માને કોઈ દૂરીપણું નથી, એને પરમાત્મા એક બની જાય છે. અને પરમાત્મા પણ એને એમ કહે કે તું પરમાત્મા છું, મારી ક્વોલિટીનો છું, હામે નહીં, મારી સાથે બેસવાનો તું અધિકારી છું, એમ અનંત સિદ્ધ ભગવાન એને કહી દે. અને એની અવસ્થા અંદરમાં ઊભી થાય જેની કોઈ સીમા નહીં. આવી અવસ્થામાં જે જીવ જીવતો એને બહારની ગમે તે અવસ્થા હોય તો એ જોવે કે આ છે અવસ્થા છે, ઉદયની છે, મારી નથી. આ ભૂતકાળની ભૂલ છે, પણ વર્તમાનમાં મારે એનાથી બહાર આવવું છે, એનાથી મારે મુક્ત થવું છે. આ વિશ્વાસ સાથે ભૂતભાવી કનેક્શન છે, શ્રદ્ધાની સાથે બધા કનેક્શનો કટ થઈ જાય. માણસની અંદરમાં જ્યાં સુધી ભૂતભાવીમાં છે ત્યાં સુધી વ્યક્તિ વિશ્વાસમાં છે. શ્રદ્ધા જન્મે એટલે ભૂતભાવીમાંથી મુક્ત થઈ જાય અને વર્તમાનમાં જીવે. અને આવી વર્તમાનમાં જીવવાની એક એક ક્ષણ કેટલી કિંમતી છે. એક એક ક્ષણે અનંત કર્મોની નિજરા થાય, દુઃખના કારણો ખતમ થાય, અને આત્માના શ્રદ્ધા, સુખ, શક્તિ, જ્ઞાન, ક્ષમા આ બધું એને અનુભવમાં આવતું જાય. આ બોલવાની વાતો નથી, આ અનુભવ કરવાની ચીજ છે. ધર્મ અનુભવ કરવાની ચીજ છે, ધર્મ બોલવાની ચીજ નથી. જ્યાં સુધી માણસ અનુભવ કરવા માટે તૈયાર ન બને ત્યાં સુધી આ બધું એમ જ ચાલી જવાનું, જીવન પાસ થઈ જવાનું. ઉપલબ્ધિ આપણે એવી કરવી છે કે આ બધા આપણા ભીતરમાં રહેલા દુઃખના જે કારણો છે એ બધા ખતમ થઈ જાય. તો આવી પ્રકૃતિઓ જીવની સાથે છે, દરેક જીવની સાથે છે. કારણ કે જીવ બેહોશ હતો, જુઓ જન્મે છે બેહોશીમાં, જીવે છે બેહોશીમાં, અને મૃત્યુ પણ
બેહોશીમાં શું ઉપલબ્ધિ થાય? ભલે જન્મ બેહોશીમાં થયો, પણ પછી જાગવું હોય તો જાગી શકે છે. અને મૃત્યુ પૂર્ણ બેહોશમાં થઈ શકે છે. બેહોશીમાં જન્મ ભલે થયો, પણ હોશ પ્રગટી શકે, અને પૂર્ણ હોશમાં જો એનું મૃત્યુ થાય તો સમાધિ મરણ. પૂર્ણ હોશમાં જેનું મૃત્યુ થાય એનું સમાધિ મરણ. અને એક સમાધિ મરણ શું થાય? પંડિત મૃત્યુ, સમાધિ મરણ, એનાથી શું થાય? અનંત જન્મમાં જે જીવે કામ નથી કર્યું એ કામ એક સમાધિ મરણથી પ્રાપ્ત થઈ જાય. તો જેના અંદરમાં આવો હોશ પ્રગટે એ વ્યક્તિનું મંગલ હિ મંગલ કલ્યાણ હિ. એને કોઈ અમંગલ કરી ન શકે, એનું અમંગલ કોઈ થાય જ નહીં. એનાથી બધા વાઇબ્રેશનો નેગેટિવ ભાગી જાય, રહી જ ન શકે. આવી છે આપણી વર્તમાન જાગરણ સાક્ષી ભાવની સાધના. હવે આવી સાધનામાં જે હર હાલતમાં, હર સંયોગમાં જાગતો જ રહી શકે અને જાગતો જ જીવી શકે. જીવે છે પણ જાગતો નથી જીવતો. જીવે છે રૂટિનથી, આદતથી, માન્યતાથી જાગતો જીવે, અને અંદરમાં એને આત્માની ચીજ ન મળે એવું કદી બની ન શકે. જીવન તો હોશપૂર્વકનું જીવન છે. થોડી ક્ષણોમાં પણ માણસ એવો હોશપૂર્વક જીવે તો પણ એને આવો અનુભવ થાય. તો સતત હોશપૂર્વક જીવે તો, સતત જેનું જીવન જાગૃતિ સાથે જીવાય તો એનું જીવન કેટલું અદ્ભુત, કેટલું અપૂર્વ બની જાય. અપૂર્વનું અપૂર્વ જીવન બનાવવા માટે આપણને આ મનુષ્ય જન્મ મળ્યો છે. કાર્ય કરવાનું છે, મારાથી થવાનું છે. એમાં બીજા તો આપણને સજેશ કરી શકશે, દેવગુરુ ધર્મ નિમિત્ત બની શકશે, પણ કાર્ય જાગરણ તો ખુદ વ્યક્તિએ પોતાએ જ પ્રગટાવવાનું છે. અને જીવ પોતે જ જ્યારે આવું જાગરણ પ્રગટાવે ત્યારે જરૂર એનું કાર્ય થયા વગર રહી ન શકે. એ કાર્ય કરવા માટે દરેક આત્માઓ સદભાગી બને એવી શુભમંગલ ભાવના, વિશેષ ભાવભેદ અવસર. નમો રિયંદાણં, નમો સિદ્ધાણં, નમો યરિયાણં, નમો વજ્રાયાણં, નમો સૌસાવણં. એસો કંચનમકારો સ્વભાવપણાસણો મંગલાણં સ્વયસેન ગડમં હોય મંગલં. ચતારી મંગલં અરિયંદામંગલં વૃદ્ધામંગલં સૌમંગલં વૈવલીકનંદો ધૂમંગલં ચતારી લુગધમારિયંદામૃતમા સિદ્ધાલુગધમા સૌલુગધમા કેવલીકનંદો ધૂમલુગધમા ચતારી શરણં ભજામિ. અરિહંતા શરણં ભજામિ, સિદ્ધા શરણં ભજામિ, સાહુ શરણં ભજામિ, કેવલીપનંદં ભવં શરણં ભજામિ. ચારમંગલિંગાર્તમ યાસંગરજે ભંસાગરવાનહૃદય સકલકર્મણોણયન મોક્ષતણાં સુકલયનન્મ ભાવદરી જીવનગાય જીવદરીં વેદાય સંસારમાય શરણાગા. અગર શરણ નહીં કો જે નરનારી અક્ષય અવિચલ પદ હોય. Bhave